તે ભારતનું મિની જાપાન બનાવવા વિઝન અને મિશનને સાકાર કરીને વર્ષોથી એક અનન્ય ઓળખ ઊભી કરી છે। ત્યારે ભારતમાં સૌપ્રથમ વખત એએમએ દ્વારા જાપાન કેન્દ્રોના નેજા હેઠળ જાપાનીઝ વર્ક કલ્ચર અને સુઝુકી વે વિષય પર સિમ્પોસિયમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જાપાનીઝ બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીની પ્રોસેસ તથા વર્ક કલ્ચર વિશે વાર્તાલાપ કરવામાં આવ્યો। જાપાનના શિઝુઓકા પ્રિફેક્ચર અને હામાત્સુ શહેરથી ગુડવિલ ડેલિગેશનની મુલાકાત લીધી। સુઝુકી મોટર, મારુતિ સુઝુકી, સુઝુકી મોટર ગુજરાતના બિઝનેસ ક્ષેત્રના અગ્રણી લીડર્સ બિઝનેસ અને વર્ક કલ્ચર પ્રેક્ટિસ થકી જાપાનીઝ વર્ક કલ્ચર ધ સુઝુકી વે વિષય પર સિમ્પોસિયમને સંબોધી હતી અને જાપાનીઝ બિઝનેસને સંસ્કૃતિમાં રહેલા સફળતાના રહસ્યોની ચર્ચા વિચારણા કરી હતી। આજે અમદાવાદના આંગણે જાપાનનું શિઝુઓકા પ્રિફેક્ચર, જે શિઝુઓકા એનું રાજ્ય કહેવાય તે, અને એનું મુખ્ય શહેર હામામાત્સુ સિટી, જે એનું પાટનગર છે, ત્યાંથી એક મોટું 16 સભ્યોનું ડેલિગેશન આવ્યું છે। અને હામામાત્સુ અને શિઝુઓકા આપણા સૌમાં ભારતવાસીઓ અને ગુજરાતવાસીઓ માટે ખાસ એ રીતે જાણીતું છે કારણ કે સુઝુકી મોટર કોર્પોરેશનનું એક ગ્લોબલ હેડક્વાર્ટર્સ છે। એટલે આજે આ આખા કાર્યક્રમના પ્રસંગે અમે શિઝુઓકા અને હામામાત્સુના જે ખાસ અમારા અતિથિઓ હતા એમનું અભિવાદન ને સ્વાગત કર્યું। માનનીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને એમએલએ શ્રી અમિતભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં। બનાસકાંઠા